આ બીજો બોલ પુશ કરી લીધો ને મસ્ત બોલિંગ કરી છે રોહનભાઈ. બહુ સારી બોલિંગ નવું જનરેશન છે ભિવંડી ગામમાં. રોહનભાઈનો તીસરો બોલ પાવર પ્લેમાં ભારી ભરકમમાં પાછો મસ્ત ફિલ્ડિંગ કરી છે. રોહનભાઈની બોલિંગ પણ શાનદાર બોલિંગ, લગાતાર 3 બોલ ડોટ કરી નાખ્યા છે. સુપર હિટ બોલિંગ. આને કહેવાય ન્યૂ જનરેશનનું ન્યૂ યંગ સ્ટાર રોહનભાઈ. મને લાગે છે લગભગ કે મેડમ ઓવર નીકાળશે. આઈ થિંક સો મેડમ ઓવર નીકાળે તો કાંદીવલીને બહુ ભારી પડે એવું છે આ પાવર પ્લે ઓવરમાં. ચોથો બોલ રોહનભાઈનો આ ફૂલ ટોચ ક્લિક કરી નાખ્યો છે. ફિલ્ડર મોજૂદમાં છે પણ એક જ રનથી સંતુષ્ટ અને હા બચી ગયા. રન આઉટની કોશિશ હતી પણ કોઈ વાંધો નહીં. બહુ સારી બોલિંગ કરી રોહનભાઈએ. 4 બોલ 1 રન. લાગે છે આજ પાવર પ્લેમાં કઈ ખાસ કરિશ્મો નહીં કરી હોય કે કાંદિવલી ટીમ. હા 5મો બોલ રોહનભાઈનો. મસ્ત બોલ કરીને પ્લેસ કર્યો છે પણ 1 રનથી સંતુષ્ટ થવું પડશે કાંદિવલી ટીમને. બહુ સરસ બોલિંગ રોહનભાઈની. આમ નામ ધોળાઈને ઓલા થકાડી નાખ્યો બિચારાને. ઓવરનો લાસ્ટ બોલ રોહનભાઈનો. આ મસ્ત પ્લેસ કર્યો ઓફ સાઈડમાં પણ ફિલ્ડર છે અને 2 રન કમ્પ્લીટ થશે. પણ બહુ સારી ઓવર નાખી. ઓહો 3 રનની સંભાવના હતી પણ કર્યું નહીં કાંઈ. ઓવર કમ્પ્લીટ રોહનભાઈની બહુ સરસ ઓવર નાખી પાવર પ્લેમાં. જ્યાદા વધારે રન નથી આવ્યા. થેન્ક યુ ડીજે. 4 રન કમ્પ્લીટ કર્યા પાવર પ્લે ઓવરમાં કાંદિવલી ટીમના. વધારેથી વધારે પાવર પ્લેમાં કમસે કમ 15 તો રન જોવા જ જોઈએ પણ બહુ ઓછા રન છે કાંદિવલી ટીમના. ભિવંડી ટીમ આ ડિસ્કશન બહુ વધારે કરશો નહીં ભાઈ. બહુ સારું છે તમારું. ચાલો ફિલ્ડિંગમાં લાગી દો. શરૂઆત બહુ સારી છે. બે બાજુ સચિનભાઈ માવો મેકલાવજો અહીંયા. ભિવંડીના કેપ્ટનને કહું. ટાઈમને માન દેતા ભિવંડી ટીમ ટાઈમ વેસ્ટ ન કરશો ભાઈ. એક મેચ વધારે રમવાની છે આપણે તો જલ્દથી જલ્દ. બોલર વિજયભાઈ બુટિયા બીજી ઓવર લઈને આવ્યા છે. હવે જોઈએ ભિવંડી ટીમ માટે શું કમાલ કરે છે. પહેલી ઓવર તો બહુ સરસ નાખી પાવર પ્લે રોહનભાઈ. 4 રન 1 ઓવર 4 રન 4 રન્સ. અત્યારની સુધી કોઈ સારો શોટ જોવા નથી મળ્યો કે સીમા અને રેખાનું જોવા મળે કંઈક. પેલો જ બોલ પ્લેસ કરીને 1 રન. વિજયભાઈનું પહેલો જ બોલમાં 1 જ રન. વિજયભાઈનું બીજો બોલ લઈને આવ્યા છે હવે.
આ શોટ સીમારેખા પાસે પણ સચિનભાઈ મોજૂદગીમાં સીમારેખાના સામે જ ઊભા છે. એક જ રનથી સંતુષ્ટ થશે. સચિનભાઈ લગભગ જવા નહીં દે એમના. લાગે છે સીમારેખા એમની બહુ પુરાની યાદે છે. તો પાછા સચિનભાઈ ફરી ગયા. ત્રીજો બોલ વિજયભાઈનો. પાછો સીમારેખા પાસે પાછો સચિનભાઈ પાસે જ આવ્યો અને પાછો નો બોલ અંપનનો ઈશારો. નો બોલમાં ચોકો. સીમારેખા થોડી પાર થઈ ગઈ સચિનભાઈથી બાય મિસ્ટેકથી. बोली बाळा तू कुठे चालला जातू सर ऑलरेडी उशिरा आला यू डोंट इवन लव मी कसले रे कमी सांगू का मम्मीला तू बनतो शाणा माझी सासू तुझी मदर ए माझी होणारी हमसफर आय लाइक युअर ब्युटी आय लाइक युअर फॅशन तुझ्यावर थांबून आहे माझी नजर एक नंबर. થેન્ક યુ ડીજે. અગિયાર રન અને પાછો સ્ટેજમાં જ નાખ્યો છે. ફિલ્ડર હવે જોઈએ સીમારેખા પાર. બે ફિલ્ડર ભટકતા ભટકતા રહી ગયા. પણ શું અમ્પાયરનો નિર્ણય 4 રન્સ. બહુ સારી જુગલબંધી. રોણા શેર મારે રોણા શેર મારે એ ચાલી કિસ્મત. થેન્ક યુ ડીજે. 15 રન થઈ ગયા છે અને આ પાછો અરુણભાઈને ફરાવવાની કોશિશ ને અમ્પાયરનો નિર્ણય છે વ્હાઈટ બોલનો ઈશારો. ત્રણ બોલ ને 4 રન. મેચ ધીરે ધીરે ભેવંડીમાંથી ખસતી જઈ રહી છે. આ પાછો લેગમાં ફરાઈ નાખ્યો અરુણભાઈ અને સારો શોટ માર્યો લેગમાં અને ફિલ્ડર કોઈ નહીં વચમાં. ડાયરેક્ટ 4 રન. થેન્ક યુ ડીજે. 20 રન થઈ ગયા છે. ધીરે ધીરે ભિવંડી ટીમની મેચ હાથમાંથી નીકળતી જઈ રહી. પહેલા જ ઓવર બહુ સારી નાખી હતી પણ આ બહુ મોંઘી પડી ગઈ બીજી ઓવર એમને. આ બીજો ઘુમાઈ નાખ્યો છે લેગમાં અને ફિલ્ડર છે વચમાં અને બેના વચ્ચેથી ઉપરથી ગયો છે છક્કામાં. 6 રન. સીમારેખા બાર. 6 ડીજે. ડીજે નું શું થયું ભાઈ? વગાડો. 6 માર્યો યાર. તુલસીભાઈ વિવાદ થઈ ગયા ને. ડીજે બીજે વગાડો કે આવી જાઓ બીજો. આ પાછો ઘુમાઈ નાખ્યો છે લેગમાં અને લાગે છે ફિલ્ડર વચમાં બરાબર એના માથા ઉપરથી બીજો છક્કો. હેટ્રિક મારવાની સંભાવના હતી. અવર થઈ જાય અવર. લોકો પૂછે યારે કોણ હાવજ મારા જબરાનો લોકો પૂછે યારે કોણ દેવ પૂજક મારા જબરાનો લોકો પૂછે યારે કોણ હાવજ મારા જબરાનો. 2 ઓવર ને 32 રન્સ. આ ભારીમાં ભારી મોંઘામાં મોંઘી પડી ગયા તો ઓવર. પાવર પ્લેમાં બધું કવર કરી લીધું હતો કાંડિયોલી ટીમે. વાહ વાહ વાહ. શાબાશ શાબાશ અરુણભાઈ. સચિનભાઈને કોક પાણી દો. બહુ સરસ કાંડિયોલી ટીમે પરફોર્મન્સ કર્યું છે અત્યાર સુધી અરુણભાઈ. શાયદ એક બોલ હજુ હોત તો હેટ્રિક જોવા મળે. 3 છક્કા. પહેલા જ બીજા જ રાઉન્ડમાં સરસ પ્રદર્શન કાંડિયોલી ટીમનું. બહુ મોંઘામાં મોંઘી બીજી ઓવર પડી ગઈ. 28 રન આપી દીધા બીજી ઓવરમાં. માત્ર 28 રન.
વિજયભાઈ બુટિયા ભિવંડીના. હા, રોહનભાઈ બુટિયા પાછા આવ્યા. પહેલી જ પાવર પ્લેમાં નાખી હતી અમને, બહુ સરસ ઓવર હતી. હવે જોઈએ ત્રીસરી ઓવરમાં શું એમનું પ્રદર્શન રહે છે. વ્હાઇટ બોલ, અંપરનો ઇશારો, વ્હાઇટ બોલ. બીજો બોલ લઈને રોહનભાઈ. હા, બીજો બોલ મસ્ત પ્લેસ કર્યો છે, પણ ફિલ્ડર અહીંયા મજૂદમાં છે. એક રનથી સંતુષ્ટ થવું પડશે કાંદિવલીને. ટ્રોફી બોફી બધું જોઈ લે. જબરજસ્ત શોટ માર્યો, એકદમ સ્ટેડિયમના બહાર ગાલી દીધો, આખો ટ્રોફી બચી ગઈ છે. બહુ સરસ બેટિંગ અરુણભાઈની અત્યાર સુધી. શું આપ્યું અમ્પર? ડેડ બોલ. કન્ફ્યુઝ અમ્પર ક્યાં હોય? ઓર્ગેનાઇઝર નાનીભાઈ, પણ તું પૂછ તો કરો. રૂલ્સ એમ્પરથી બાય મિસ્ટેક કંઈક થઈ જાય તો ઓર્ગેનાઇઝર એનો રૂલ્સ કરી શકે છે. ડેડ બોલ. બોલ કાઉન્ટ કરવાનો છે કે ડેડ બોલ? હા, તો ડેડ બોલ આપ્યો. 41 રન થઈ ગયા છે. અને રોહનભાઈ જોઈએ હવે શું કરે છે. આ પાછો બીજો ભરાવાની કોશિશ, પણ અહીંયા ફિલ્ડર મોજૂદગીમાં ફિલ્ડરની ફિલ્ડિંગ મિસ, પણ એક જ રનથી સંતુષ્ટ. બહુ સારી મેચ થઈ રહી છે ભિવંડી ગામથી અને કાંડિયોલી ટીમથી. અને રોહનભાઈ બોલ લઈને આવ્યા અને આ ફેંક્યો છે ને ઉપર હવામાં ઉછાલી દીધો છે, પણ એક ફિલ્ડર મોજૂદમાં છે. સીધી કેચ સિમ્પલ હતી, પણ મિસ કરી નાખી એમને. કેચ મિસ તો બધું મિસ. ડ્રોપ કેચ કરી નાખી, બહુ સારી કેચ હતી. વિકેટ પડી ગઈ હોત તો શાયદ બીજો સીમા રેખાના બહાર 6. આ કેચ ડ્રોપ કરવાનો નથી, જોઈ લ્યો. महबूबा 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 गुलशन में गुल खिलते हैं जब सहरा. બીજો શોટ
અને આપણે અરુણભાઈ ગેલ બની ગયા છે અત્યારે ડેટ એન્ડ ડેટ કરી રહ્યા છે લાગે છે ટાર્ગેટ બહુ ભારી છે એમને También, también, siempre quiere verme sola. No ven caer y en su trampa, trampa ves. થેન્ક યુ અને માત્ર આમાં ખાલી કાંદિવલી ટીમને સ્કોર કેટલો 53 રન અને અરુણભાઈના માત્ર 43 રન એકલા મેં અરુણભાઈએ જ માર્યા છે આમાં લાગે છે હાફ સેન્ચુરી આજ પૂરું જ કરીને જશે અહીંયા બહુ સરસ બેટિંગ અરુણભાઈની ત્રણ ઓવર ને 53 રન અને એમાં માત્ર 43 રન ખાલી અરુણભાઈના જ છે સમયને માન દેતા અત્યારે ફટાફટ સ્ટાર્ટ કરો અને આમ સામે જો બકરા જાય છે સરવા નીકળ્યા છે એન મસ્ત દે જેવું લાગે છે વિજયભાઈ પાછા આવ્યા બોલિંગ નાખતા અને મસ્ત બોલ હતો પણ લેગમાં ફર્યો કાર્પેટ શોટ માર્યો છે પણ એક રનથી સંતોષ કાંદિવલી ટીમને ફિફ્ટી ફોર રન્સ કાંદિવલી ટીમના લગભગ ટાર્ગેટ બહુ મોટું થવાનું છે ભિવંડી ટીમ સામે સચિનભાઈ હવે કાંઈ ફ્રિકવન્સી લઈને આવે અને અમને રોકવું જ પડશે ભિવંડીને કારણ કે એમનું ટાર્ગેટ વધતું જાય છે કાંદિવલીનો સ્કોર ટાર્ગેટ બીજો બોલ લઈને લેગ સાઈડમાં અમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલ હવે જોઈએ અરુણભાઈ આમની વિજયભાઈની ઓવરમાં હાફ સેન્ચુરી મારે છે કે નહીં તીસરો બોલ વિજયભાઈ લઈને આવ્યા દીધો છે પાછો ફરાયો છે ફિલ્ડર મોજૂદગીમાં અને મસ્ત ફિલ્ડિંગ ખૂબ સરસ ફિલ્ડિંગ બહુ સારી ફિલ્ડિંગ કરી બહુ રોમાંચક મજો મેચનો ગ્રાઉન્ડમાં આસપાસ બધું ખચાખચ ભરેલું છે અને આ પાછો લેગ સાઈડમાં ફરાયો છે ફૂલ ટોસમાં 1 બાઉન્સ 2 બાઉન્સ એન્ડ બાઉન્ડ્રી લાઇન ક્રોસ ધ બાઉન્ડ્રી વેરી નાઇસ શોટ ડીજે બહુ આપણો તુલસીભાઈ અત્યારે ઊંઘમાં છે જવા દો ડીજેમાં ઇન્ટરેસ્ટ નથી महागडांचा हिरवा पिवळा रंग लावणी केसात गजरा पांढरा आणि शुभ्र दिसते इतकी सुंदर कोणी होईन दंग થેન્ક યુ ડીજે સુનિલભાઈ સ્ટેજ પર આ ધુમાયો છે પાછો લેગમાં 1 બાઉન્સ 2 બાઉન્સ 3 બાઉન્સ બાઉન્સ ફિલ્ડિંગ સારી કરી 71 રન ચાર બોલ 61 સચિનભાઈ ટેન્શનમાં ટાર્ગેટ તમારે કંટ્રોલમાં રાખવું પડશે સચિનભાઈ હમ હે તો ક્યાં ગમ હે અરુણભાઈ આવી ગયા છે પાછા
લાગે છે આયા હા 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 શું બોલિંગ કરી છે બાકી એક નંબર સુપર બોલ એક્સલેન્ટ. બહુ સારી બોલિંગ. અરુણભાઈના એકલાના જ માત્ર 45 રન 44 રન માર્યા છે એમને. બહુ સરસ બેટિંગ કરી અરુણભાઈ. અને આ બીજો લેગ સાઈડમાં ઘુમાઈ નાખ્યો છે અને આ 4 રન. ने आले मी आज असं नका बघू अहो येते मला लाज केला शृंगार आज घातला या साज दिसते मी भारी जणू अप्सरा मी खास नखरे वाली कुठे निघाली घालून साडी लाल गुलाबी. થેન્ક યુ ડીજે. 65 4 ઓવરમાં 65 રન કાંડિયાલ ટીમના. અરુણભાઈ 48 રન એમના કમ્પ્લીટ થયા છે. હવે હાફ સેન્ચુરીમાં 2 જ રન માત્ર જરૂર છે. વિક્રમભાઈ રાઠોડે 501 રૂપિયાનું ઇનામ ઘોષિત કર્યું છે. અરુણભાઈ અગર હાફ સેન્ચુરી મારે તો. વિક્રમભાઈને હું મારું સ્કેનર મોકલાવું છું. સચિનભાઈ તમે કંઈક આવો બોલિંગ કરો આવો ભાઈ તો કંઈક મેળ પડે. અને આપણે આવ્યા છે રિતિક રોશન ઓપ્સ રિતિક બુટિયા બોલર. પાંડવાસ ટીમ આજનું જનરેશન છે યંગ સ્ટાર છોકરાઓ ભિવંડીના બહુ સરસ રમી રહ્યા છે. હવે રિતિકભાઈ જોઈએ શું કમાલ કરે છે એમની ભિવંડી ટીમ માટે. અત્યારની સુધી હજુ એક પણ વિકેટ નથી. કાંદિવલીને આ ઘુમાઈ નાખ્યો છે પણ અહીંયા ફિલ્ડર મોજૂદગીમાં 1 બાઉન્સ છે. 1 રનથી જ સંતુષ્ટ થશે કાંદિવલી ટીમ. આમાં માત્ર વિકેટની જ જરૂર છે. રિતિકભાઈ બીજો બોલ લઈને આહા સફલ જેવું લાગ્યું પણ સફલ બતાણું નહીં. વચ્ચે અંપર ઉભો હતો. મસ્ત બોલિંગ કરી. 16 વર્ષનો છોકરો છે બોલો. બહુ સારી બોલિંગ કરે છે ભિવંડીના રિતિકભાઈ. આજનું ન્યૂ જનરેશન છે બહુ એગ્રેસ થઈ ગયા છે આપણે એક ગાંવ એક સંઘના માટે. હા 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 કાર્પેટ શોટ માર્યો અરુણભાઈ અને લાગે છે એમની હાફ સેન્ચુરી પૂરી કરતા લગભગ તાલીઓથી ગણગણાટ જોઈએ અરુણભાઈ માટે કે એમને 50 પૂરા એમને હાફ સેન્ચુરી મારી. તાલિયા. વિક્રમભાઈ હું સ્કેનર મોકલાવું છું તમને. બહુ આ તો છોટા પેક બડા ધમાકા છે રિતિકભાઈ. ₹68 રન થયા ભાઈ. માવો તો ખાઈ લેવા દે રે. આ મસ્ત બોલિંગ. ગુડ બોલિંગ રિતિકભાઈ. કેટલા બોલ છે? લાસ્ટ બોલ રન 69 લાસ્ટ બોલ. છોટા પેકેટ બડા ધમાકા. સચિનભાઈ આ નાના ધમાકા બહુ મોટા કરશે આગળ ફ્યુચરમાં ભવિષ્યમાં. બહુ સારો પ્રોત્સાહન આપે છે સચિનભાઈ એમના ફિલ્ડરને.
અને આ પાછો ઉપાડ્યો હવામાં ઉછાળે પણ જાતા જાતા રિતિકભાઈ એક તો વિકેટ લે છે. ઓ માય ગોડ, હિસ્ટ્રી ક્રિએટ કરી નાખત આજ રિતિકભાઈ. પણ અફસોસ, કઈ વાંધો નહીં. વેલ બોલિંગ રિતિક. बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी खड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो
બહુ સારો શોટ માર્યો હતો, 2 રન કમ્પ્લીટ કરી નાખ્યા. જય માતાજી. હમ 4 બોલ 2 રન અને આ પાંચમો હવામાં ઉડાઈ નાખ્યો છે, પણ ફિલ્ડર મોજૂદ છે. જોઈ હાઉ સિમ્પલ લોલીપોપ કેચ. ઓ ગ્રેન્ડ સેલ્યુટ ધનાભાઈ નું એક્ઝેક્ટ ટાઈમિંગ ઉપર. આજ મને જોતું હતું મારા ભાઈથી, આજ મને ખબર પડી કે મારો ભાઈ મને કેટલો પ્યાર કરે. ધનાભાઈ ગ્રેટ ગ્રેટ સેલ્યુટ માર્યું તમે, ગ્રેટ. બહુ જબરજસ્ત ધનાભાઈએ સેલ્યુટ માર્યું અને અમારી ખ્વાહિશ પૂરી કરી અને ક્રાઉડમાં બેઠેલા બધાને ઓડિયન્સને પણ ખુશ કરી નાખ્યા ધનાભાઈએ. બહુ સરસ બોલિંગ. કન્ફ્યુઝન શું થયું ભાઈ? ભાઈ અંપરનો નિર્ણય અંતિમ નિર્ણય હશે ભાઈ. આઉટ છે અંપર, આઉટ આઉટ. હાલો ભાઈ હાલો જાઓ. હલો, અવાજ આવે છે યુટ્યુબમાં? યુટ્યુબમાં અવાજ આવતો હોય તો આપણે ગ્રુપમાં મેસેજ આપો તારા. નથી આવતો મારું કોમેન્ટ લાઈવ. આવ્યો આવ્યો બરાબર. હા 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 ધનાભાઈ, વાહ વાહ વાહ. શું કર્યું આ? આઉટ પાછો બોલ્ડ. ઓહો, લેગ સાઈડનું સ્ટામટ ઉડાઈ નાખ્યું ધનાભાઈ. શાબાશ ધનાભાઈ શાબાશ. પાવર પ્લેની ઓવર બહુ ભારી કાઢી નાખી. ગુડ બોલિંગ ધનાભાઈ. પાવર પ્લેમાં માત્ર કેટલા 2 ઓવરમાં 2 વિકેટ. ધનાભાઈ પાવર પ્લેમાં મસ્ત બોલિંગ કરીએ છે. આ બેટ્સમેન નું નામ શું છે? રોહનભાઈ બુટિયા. बॉलर का नाम बॉलर નું નામ શું? કાંદિવલી ભાઈ. બોલર નો ફિલ્ડર નું આમ પ્રકાશ ભાઈ. બહુ સારો પ્રદર્શન કાંદિવલી ટીમનો. માત્ર 1 ઓવરમાં 2 રન આપ્યા પાવર પ્લેમાં. જય માતાજી, આગમન થઈ ગયું છે ભાઈ. પ્રકાશભાઈ હવે બોલિંગ લઈને આવ્યા છે. જોઈએ કાંદિવલી ટીમ માટે શું કરે છે. ડિસ્ટર્બિંગ થઈ ગયું બેટ્સમેનને. જય માતાજી. ત્યારે વહેલા મોડા સપોર્ટ કરવાનું હોય કોક તો ગુના વહેલું આવવું પડે. પ્રકાશભાઈ પહેલો બોલ લઈને આવ્યા છે. હવે જોઈએ શું કરે છે કાંદિવલી ટીમ. નાના ફરાઈ નાખ્યો છે લેગમાં.
વિજયભાઈ અને ફિલ્ડર છે વચમાં. 2 રન કમ્પ્લીટ થઈ જશે એમના ભિવંડીના. પ્રકાશ મસ્ત પુશ કરી નાખ્યો છે કાર્પેટ શોટમાં, પણ ભિવંડી ગામ ટીમ તો પણ રનર ઉપર રનર 2 રન કવર કરી રહ્યા છે. બહુ સારું રમી રહ્યા છે. ભાઈ ધનાભાઈ આ નો હાલે. પહેલી ઓવરમાં જ તમે રેસ્ટ માંગો ભાઈ, રૂલના ખિલાફ છે. પાછા હલાવો ભાઈ ગ્રાઉન્ડમાં. પછી હા, અત્યાર સુધી નકરો ખાટલામાં હુઈ તો રહ્યા હતા ભાઈ, હવે શું થાકી ગયા? આ રૂલના ખિલાફ છે ભાઈ. શું ક્યાં છે? હે શું? ચેન્જ કરો પછી આ મેચમાં પાછો નહીં આવે. હા, આ મેચમાં નહીં આવે, બીજી મેચમાં આવશે. બીજી મેચ તો ફ્રેશ છે ને ભાઈ. બીજી મેચ ફ્રેશ છે. બોલિંગ અત્યારે પાછો આવીને બી ફિલ્ડિંગ કરી કે બોલિંગ નો નાખી શકે. બીજી મેચ તો ફ્રેશ છે ને, મારે રમી શકે. હા, અત્યારે ધનાભાઈ અત્યારે બહાર જશે એટલે આ મેચમાં અંદર નહીં આવી શકે, પછી અગલી મેચમાં આવવું પડશે ડાયરેક્ટ. હા હા, સેફ્ટી પ્લેયર લ્યો, પણ ધનાભાઈ નો રમી શકે આ મેચ પાછી. કન્ટિન્યુ કરો ને ભાઈ, હવે ભગા ભાઈ હેલો ને. પૂરા તારા શું આ ઇન્ટરનેશનલ મેચ રમવા આવ્યા હોય જાણે કે. પ્રકાશભાઈનો બીજો બોલ. ઓ બોલ્ડ કરી નાખ્યા. બહુ સરસ બોલિંગ, બહુ સારી બોલિંગ. બહુ સારી બોલિંગ પ્રકાશભાઈની. અત્યાર સુધી 3 વિકેટ ભિવંડીની પડી ગઈ છે. બહુ સારી બોલિંગ પ્રકાશભાઈની. અત્યાર સુધી કાંડિયોલી ટીમની બહુ સારું પ્રદર્શન. બહુ સારી ફિલ્ડિંગ કરી.
બહુ સારું પ્રદર્શન થઈ રહ્યું છે કાંડિયોલી ટીમનું, અને ગ્રાઉન્ડ પણ બહુ ખચાખચ ભર્યું છે, રોમાંચક. અને અમ્પરનો ઇશારો વ્હાઇટ બોલ છે, અને અમ્પરના પાછળ મેલ છે લાલ કલરનો. ભિવંડી ટીમના સ્કોર કિતનો हो भाई? આઉટ આઉટ. એક્શન રિપ્લેમાં જોઈ લો બધા. થેન્ક યુ ડીજે. 8 રન ભિવંડી ટીમના, માત્ર ને માત્ર 8 રન ખાલી. બહુ કોશિશ કરવી પડશે. હવે સચિનભાઈ કંઈક આવે તો કંઈક ભિવંડી ટીમને ઉમ્મીદ જાગે. કરો સચિનભાઈ, કંઈક કરો તમારી ટીમ માટે. આ શું બેટ્સમેનનું, આ બોલરનું નામ? ભાઈ બોલરનું નામ શું છે? ગાલાભાઈ. 7 નંબરની જર્સી ગાલાભાઈ બોલિંગ લઈને. ઓ વ્હાઇટ બોલ હતો, પણ વ્હાઇટનો ઇશારો ન આપ્યો અમ્પરે, ડાયરેક્ટ ચોકાનો જ આપી દીધો. લો જો ચોકો નથી, નથી અંદર છે. 4 રન નહીં है, 2 रन. 1 रन, 1 रन. एक ही रन है भाई, 1 रन. 4 રન જાતા હતા પણ બાબુ લાગી ગયો. નાની ભાઈ ડાયરેક્ટ અહીંયા આવો સ્ટેજ ભાઈ. હા, પાછો લેગમાં ખોરાઈને
થોડુંક રૂકાવટમાં ખેડ હતું, ઉધરા થઈ ગઈ, હોપારી ગળી ગયો હતો તો પાણી પી લીધું. હવે ફરમાઈશ ઉપર ફરમાઈશ આવી રહી છે, મને ફોન માટે ફોન કે ઇંગ્લિશમાં કોમેન્ટ્રી કરો, તો હવે થોડીક ટ્યુન ચેન્જ થશે ઇંગ્લિશમાં. વોટ શોટ વેરી હાય વોઇસ એક એક્શન ક્રિકેટ કોમેડી વિરાટ ભવ્ય and દિવ્ય ટુર્નામેન્ટ આયોજિત very nice Coprigram and Candivilly teams and Bhiwandi teams. Yes, Bhiwandi. Where is the Sachin? Come the bat, please. 3 ball, 3-6, 500, my field. And next comedy is coming back. This is Sachin, Seaman, Rekha, and Farrett. Bowler name. Who's this bowler name? Suraj. And Suraj bowler. After the run. And the clicking and the leg side. And fielder is just a gal. Very nice fielding. Oh! Bounce, one bounce. हमलोग run down. Please come fast. Getting late. Tomorrow is the very extra one match. Complete now. The Suraj ball 2 runs. Wicket is slips and rocks. What is that? Oh, nice. That's the scale rickshaw allowed, not allowed this ground, please. Please side, Simarika side and parking go now. Rickshaw. And Rosling, this is Suraj's wall. And Ola please the leg side and umpire, very smart umpire, the white wall show. White walls. And Bhiwandi score, please tell me. Okay, Pushpa. Oh, what a ball, Suraj. And rightness, God, six legs, the ground, the coffee. Well, it's the very hot to see here. Sunrise. Nice place. And everything is the people is very large flat. And the Tosca boss is a coiny. And so it was fast. And leg side and spring. No, open fielder stay for you. The throw wicket keeper. Oh, very nice to that. Fresh and fresh. And it's very his names. Yeah, very nice, very place, and Suraj is one wall, and wow, leg side wall, and Hampel very smart, shallow, white ball, white ball. Please complete the over, Suraj. किती चेंडू झाले? चेंडू 4 चेंडूच झाले आणि धावात किती आहेत भाई? 22 धावा. બહુ સારું. આહા હા, બહુ સુરજભાઈ બહુ સારી ઓલું કર્યું છે બોલિંગ.
ને 101 રૂપિયાનું ઇનામ મારી ઇંગ્લિશ કોમેન્ટ્રીમાં આવ્યું છે વિક્રમભાઈ રાઠોડ તરફથી. થેન્ક યુ વિક્રમભાઈ રાઠોડ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. અત્યારમાં જ ફોનમાં મને પાછો એક ફોન આવી ગયો છે ભિવંડી ગામમાંથી 1001નું ઇનામ આવ્યું છે દહીસર ડુંગરી તરફથી સંતોષભાઈ મીઠાપરા ભિવંડી ટીમ. એમાં નથી આવ્યો અવાજ? વિકેટ કેર પાછું ઘેર આવશે. કેટલા લાટ ઓવર છો? 2 બોલ 3 બોલ બાકી હોય ને તારા પેના બોલાઈને હલો અંપાયરનો ઈશારો, નો બોલ. ફેકીનો નો બોલ. અને આ બહુ ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટના અંદર ભિવંડી ગામમાંથી પાછું એક ઇનામ આવી ગયું છે મીઠાપરા આપણા સોનુભાઈ દહીસરના 11,000નું ઇનામ. ભિવંડી ગામ અગર મેચ જીતે તો અત્યારે એ બાબતના 1000 રૂપિયા ટોકન મને મોકલાવો છે સોનુભાઈ, પછી અમે બહાર જઈશું હું ને સચિન. હાલો શું થયું? જો ઓસ્ટ્રેલિયાનું પક્ષી આવ્યું છે ભાઈ, ધોન આપણું ધોન ચાલુ છે ઉપર, જો વ્હાઈટ પક્ષી બધું કેચઅપ થાય છે. એમાં નાની ભાઈ કેમેરા ફિટ કર્યા છે, એ ધોન છે તો બધું અંદર ચેક કરે છે જંગલમાં કોણ કોણ બેઠું છે. એ આખું ફરીને આટો મારીને આવશે જો આખું. એ આપણું ધોન રિમોટ અહીંયા નાની ભાઈ પાસે લેગ સાઈડમાં ફરાયું પણ બોલ ડોટ કરી નાખ્યો. બહુ સારું કાંદિવલી ટીમનું પ્રદર્શન. સચિનભાઈ અગર વિકેટ લે તો સુનિલભાઈ આંબળિયા તરફથી 501 રૂપિયાનું ઇનામ આવ્યું છે. હા હા હા, વિકેટ ન પડી એટલે ઇનામ નહીં મળે, જવા દો. નેક્સ્ટ પાછું કોઈ ઇનામ લગાડવાનું હોય તો શું પડ્યું? And win the match, Kandivali team. Very nice. And come back the category fielder captain, toss the boss. करिए
कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए